હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. વીએનએસયુમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એફવાય બીકોમ સેમ 1 દરેક વિષયની તૈયારી ઓનલાઈન આ ચેનલ પર તમને અભ્યાસ કરાવવામાં આવશે. તમામ વિષયના પ્રશ્નપત્ર, ગુણભાર અંગેની દરેકની ચર્ચા આપણે કરીશું. આજે આપણે શરૂઆત કરવાની છે એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટથી. જેમાં જે પણ સિલેબસ છે, કયા પ્રકારનું પ્રશ્નપત્ર આવે છે, એ દરેકની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છો. ઓકે, સ્કૂલમાં 1 થી 12 વર્ષનો અભ્યાસ તમારો ખૂબ જ સારો રહ્યો છે. માનીએ આપણે કોલેજ એ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ કહેવાય છે. 4 વર્ષ મજાથી 8 સેમ તમારે જીવવાના છે. ઓકે, જીવવા છે તમારે ખૂબ મોજ મજા કરવાની છે. 8 સેમેસ્ટર છે. 8 સેમેસ્ટરમાં તમારે 4 વર્ષ એવું જીવવું કે 1 થી 12 ધોરણમાં તમે જે અભ્યાસ કર્યો એમાં જે મજા આવી હોય એના કરતા બી તમને સારામાં સારી મજા આવે એટલી તમારે મજા કરવાની છે. ઓકે, તો આપણે સૌપ્રથમ તો જે આપણો સિલેબસ છે એકાઉન્ટન્સીનો તેની ચર્ચા કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ સિલેબસની. તો આપણું જે એકાઉન્ટ છે એમાં જે આપણા જો ચેપ્ટર જે છે એમાં આપણું પ્રથમ ચેપ્ટર જે છે એનું નામ છે. શું નામ છે તમે જોઈ શકો છો? હિસાબી પદ્ધતિના ખ્યાલો અને પ્રણાલિકાઓ. તો આપણું આ પહેલું ચેપ્ટર છે. આ જે ચેપ્ટર છે એમાં કોઈ પ્રકારના દાખલા આવવાના નથી. શું આવશે? તો એમાંથી માત્ર થિયરી આવવાની છે. તે પણ કેટલા માર્કની થિયરી છે? માત્ર 10% વેટેજ. ઓકે, તો 10% વેટેજ. તો તમને પહેલા તો એ ખ્યાલ છે કે તમારું પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે? તમારું પ્રશ્નપત્ર છે 50 ગુણનું. 50 ગુણના તમે 10% કરો તો 5 માર્કની તમારી થિયરી આ ચેપ્ટરમાંથી આવવાની છે. ઓકે, ત્યારબાદ આપણું જે બીજું ચેપ્ટર જે છે નાણાકીય સાધનો અને પ્રગટીકરણ છે. એનો ગુણભાર છે 15%. એટલે કે 7.5 ગુણનું આપણું આ ચેપ્ટર રહેવાનું છે. આમાંથી પણ થિયરી જ આવવાની છે. ચેપ્ટર નંબર 3 જે છે ભારતીય ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ. આ ચેપ્ટરમાંથી આપણને કેટલા માર્ક તો આવશે? આમાંથી 25% છે. 25% એટલે તમે 50 ના 25% કરો કેટલા થશે? 12.5. તો 12.5 માર્કનું આ ચેપ્ટર રહેવાનું છે. ઓકે, આ માત્ર ટકાવારી છે, ગુણભાર નથી કે તમારા 12.5 આમાંથી રહેશે. એટલે કે 10 માર્ક દાખલા 2.5 એવું કોઈ આવવાનું નથી. જે પણ છે આપણે ચર્ચા કરીશું માત્ર સમજ માટે લખેલું છે. આ ચેપ્ટર માત્ર 25 માર્કનું છે. ઓકે, હવે આ જે ચેપ્ટર છે એની આપણે થોડી શરૂઆત કરીએ. શું શરૂઆત કરીએ? તો આ જે ચેપ્ટર છે એમાંથી આપણને એક 14 ગુણનો દાખલો, એક 2 ગુણનો ટૂંકો દાખલો, ઓકે, અને ત્યાર પછી 4 ગુણની આપણને થિયરી આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે એમ કે છે. તો તમે ધોરણ 12માં ભાગીદારી પેઢી અને કંપની વિશેનો અભ્યાસ કરીને આવ્યા છો. પેઢી કોને કહેવાય? તો બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ભેગા થઈને ધંધો જે ચાલુ કરે તેને શું કહેવાય? તમે ભાગીદારી પેઢી. કંપનીનો અભ્યાસના ભાગ 2 માં ધોરણ 12માં ભાગ 2 છે ને એમાં તમે શરૂઆત કરી છે કંપની કોને કહેવાય. ઓકે, કંપનીમાં કઈ કઈ માહિતી આવે છે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર યાદ છે? ડિબેન્ચર, બેંક લોન. ઓકે, તો એ બધું આ ચેપ્ટરમાં છે. જે પણ હશે તે આપણે ચર્ચા કરીશું. પણ આમાંથી એક દાખલો 14 ગુણનો આવવાનો છે. ત્યાર પછી છે પાકાસરનું માળખું. તમે ધોરણ 12માં ભાગ 2 માં અભ્યાસ કરીને આવ્યા જ છો. ઓકે, જે તમારો કંપની 2013 મુજબનો જે વાર્ષિક હિસાબનો જે નમૂનો છે તેના પર તમારો આખો દાખલો રહેવાનો છે. ઓકે, તો તમને 12મા ધોરણમાં તમે જો 11 માર્ક લીધા હોય તો અહીંયા તમારા 14 માર્ક લેવા માટે તમને કોઈ મુશ્કેલી થવાની નથી. એમાંથી પણ 2 ગુણનો એક દાખલો નાનો અમથો હોઈ શકે, પ્લસ 4 માર્કની થિયરી. તો આ ચેપ્ટર તમારા માટે 20 ગુણનું, કેટલા ગુણનું થશે? 20 ગુણનું. ઓકે, આનું પણ વેટેજ જોવા જાય તો 25%ની આસપાસ છે. ઓકે, 25% માનો. ત્યાર પછી ચેપ્ટર નંબર જે આગળ જે છે એ છે આપણો શાખાના હિસાબો. શાખા એટલે ડાળી. ઓકે, ડાળી ખબર બધાને? શાખા એટલે ડાળી. એ પણ 25% છે. એમાંથી પણ આપણને 14 ગુણનો એક દાખલો પૂછવાના છે. ત્યાર પછી એક 2 ગુણનો દાખલો છે અને 4 માર્કની
થિયરી. હવે તમારા મગજમાં કેવું પ્રશ્નપત્ર સેટઅપ થયું મને ખબર નથી. ઓકે. પણ આ રીતના તમારું જે વેટેજ છે 100% માં કન્વર્ટ કર્યું છે. હવે થોડી આપણે ચર્ચા કે તમારા પ્રશ્નપત્રની. તો તમારું જે પ્રશ્નપત્ર જે છે એ આપણે થોડી ચર્ચા કરીએ. કેવું રહેવાનું છે? તો તમારું પ્રશ્નપત્ર 50 ગુણનું રહેવાનું છે. ઓકે. 50 ગુણ કેવી રીતના છે? તો 50 ગુણ તમને કોલેજ એટલે કે ઇન્ટરનલ એક્ઝામના અને 50 તમારી એક્સટર્નલ એક્ઝામ એટલે કે જે વીએનએસયુ દ્વારા લેવામાં આવે. આ ઇન્ટરનલ એક્ઝામ તમારી કોલેજ દ્વારા લેવામાં આવે. તો એ ભેગા થઈને તમારા ટોટલ 100 માર્ક થવાના છે. તો આ 50 માર્ક તમને કેવી રીતના આપે એનું મારે તમને થોડું ઝાંખી ઝલક સમજાવવી છે. 50 માર્ક કેવી રીતના આપે તમારા પ્રોફેસરના હાથમાં છે. 10 માર્ક તમારા હાજરી, અસાઇનમેન્ટ એમ કરીને 25 માર્કનું ટોટલ થાય છે. તમે જે 50 માર્કનું પ્રશ્નપત્ર જે લખો છો, શું લખો છો? પ્રશ્નપત્ર. તો એ પ્રશ્નપત્રમાં તમારા જે પણ માર્ક આવે એને 25 માર્કમાં કન્વર્ટ કરે. એટલે કે તમારા આ 25 માર્ક જે થવાના છે તે ઓકે ફરીથી લખી દઈએ જોઈ લો. 10 માર્ક હાજરીના, 15 માર્ક અસાઇનમેન્ટ નો હોઈ શકે અથવા 15 માર્ક હાજરી, 10 માર્ક અસાઇનમેન્ટ નો હોઈ શકે. ટોટલ 25 અને ત્યાર પછી આ 25 આ 25 માર્ક અને આ 25 માર્ક એ તમારા પ્રોફેસરના હાથમાં છે ટોટલી બરાબર છે. હવે 50 માં તમારા 25 માર્કમાં કન્વર્ટ એટલે કે જો તમે 20 માર્ક લાવો તો તમારા 10 માર્ક થવાના છે. જો તમે 40 માર્ક લઈને આવો તો તમારે 20 માર્કમાં કન્વર્ટ થવાના છે. તમે 0 માર્ક લાવો તમારે અહીંયા 0 માર્ક જ કન્વર્ટ થવાનો છે. ઇન્ટરનલ એક્ઝામ જે તમારું 50 માર્કનું છે એમાં તમારે 18 માર્ક લાવવા ફરજિયાત છે. કેટલા માર્ક લાવવા ફરજિયાત છે? 18 માર્ક. એનાથી ઓછા હોય તો તમે ઇન્ટરનલમાં નપાસ કહેવાશો. એટલે 50 માર્ક તમારે કોલેજના પ્રોફેસરના હાથમાં છે અને વીએનએસયુની એક્ઝામ જે તમારી લેવાય છે જેને એક્સટર્નલ એક્ઝામ તમે કહો છો એ 50 મારે તમને જે પણ તમારા માર્ક આવે 10 આવે, 15 આવે, 20 આવે ગમે ત્યાં પણ તમારે એમાં પણ 18 માર્ક લાવવા ફરજિયાત છે. તો આ છે તમારું પ્રશ્નપત્રની પદ્ધતિ જે 100 માર્ક છે તમારે કેવી રીતના થાય છે એની ચર્ચા કરી છે. ઓકે. હજુ કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને તમને જે પણ મુશ્કેલીઓ તમે એમાં પૂછી શકો છો. ઓકે. હજુ પણ તમારે જાણવું હોય તો તમે કોમેન્ટ કરી શકો. હવે આપણે જે જોવાનું તેની વાત કરીએ તો નેક્સ્ટ શું નેક્સ્ટ? ધારો કે તમારા કોલેજમાંથી પ્રોફેસર તમારા સાથે સંબંધ બહુ ખરાબ તમને 8 જ માર્ક આપે. તો તમારે એક્સટર્નલી જે એક્ઝામ છે આ 50 ગુણની કેટલા ગુણની? 50. તો તમારે 36 માર્કે પાસ થવાનું છે. તો તમારે કેટલા માર્ક લાવવા પડે 50 માંથી? 28 માર્ક લાવવા પડશે. યાદ રાખજો આ તમને કોઈ કહેવાનું નથી. ઓકે. પણ આ રીતની તમારે 36 માર્કનું પિક્ચર 100 માંથી લાવવાનું રહેશે. 33 માર્કે પાસ થવાનું ધોરણ 12 સુધી તો તમારે 36 માર્કે પાસ થવાનું છે. તો આ તો તમારું 100 માર્ક કેવી રીતના આવવાની તેની ચર્ચા થઈ. હવે આપણે થોડી વાત કરીએ પ્રશ્નપત્રની. તો આપણે ચર્ચા કરીશું પ્રશ્નપત્રની. તો પ્રશ્નપત્રમાં જોઈએ તો આપણે પહેલો જે તમારો પ્રશ્ન છે 50 ગુણ ટોટલ જે છે એમાં તમારો જે પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ આપણે. તો તમારો જે પહેલો પ્રશ્ન છે એ તમારો 10 માર્કનો છે. પ્રત્યેકના 2 ગુણ છે. કેટલા ગુણ છે? 2 ગુણ. 7 માં તમારે કોઈ પણ 5 પ્રશ્ન કરવાના રહેશે. કેટલા પ્રશ્ન? 5. એમાં તો 2 થિયરી, 5 દાખલા હોઈ શકે, 3 થિયરી પ્લસ 4 દાખલા હોઈ શકે. જે પણ હોઈ શકે બરાબર. પણ 2 થી વધારે થિયરી જોવા મળતી નથી. 5 દાખલા તો મોટે ભાગે હોય જ છે. ઓકે. તો આ તમારું 10 માર્કનું પિક્ચર છે. તમારે પાસ થવાનું છે 18 માર્કે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2 એ તમારો 14 ગુણનો રહેવાનો છે. કેટલા ગુણનો છે? 14 ગુણનો. 11 માં તમે શીખ્યા 12 માર્કનો વાર્ષિક હિસાબ.
12માં તો વાર્ષિક હિસાબ થઈ ગયો 11 માર્કનો. હવે અહીંયા કોઈ વાર્ષિક હિસાબ આવવાનો છે? હા, તો આપણો જે કંપની ધારા 2013નો જે વાર્ષિક હિસાબ છે એ તો આવવાનો જ છે. પણ થોડું એન્ટિક પીસ છે. શું છે? થોડું એન્ટિક પીસ. યાદ રાખજો. એન્ટિક પીસમાં જે પણ હતી આપણે ચર્ચા કરીશું માત્ર ટ્રેલર છે. ટ્રેલરમાં આપણે જ જોવાના છે કે આપણો અકાઉન્ટનો સિલેબસ કેવો છે, કેટલો ઈઝી છે. ઓકે, ચેપ્ટર 5 જ છે, આપણે જોયા જ છે. પહેલા 2 થિયરીના છે. 3 જ દાખલાના ચેપ્ટર છે. તેમાંથી એક દાખલો 14 માર્કનો, એક 2 માર્કનો અને બીજો 4 માર્કનો થિયરી. 20 માર્કનો થઈ ગયા. એક જ ચેપ્ટર કરો તમે કોમર્સમાં પાસ થવાના છો. પાસ થવાનો તમારો હેતુ હોય તો મને ખબર નથી, પણ જો વધારે માર્ક લાવવા હોય તો બધા ચેપ્ટરની રીતના ભણો. માત્ર 10 દાખલા શીખો, બધા કન્સેપ્ટ ક્લિયર કરો, તો તમને કોઈ મુશ્કેલી પડવાની નથી. આપણે વાત કરીએ કોની ક્વેશ્ચન નંબર 2 ની. તો ક્વેશ્ચન 2 14 માર્કનો છે. એના અથવામાં તમને ક્વેશ્ચન 2 આપવાના છે 14 ગુણનો. ઓકે, તમારે 2 દાખલામાંથી કોઈ પણ દાખલો જે ઈઝી હોય તે પસંદ કરવાનો છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવે. એ પણ 14 માર્કનો છે. એના અથવા બી તમને 14 ગુણનો દાખલો પૂછે. હા, કોઈની ઈચ્છા હોય કે ભાઈ 14ના છૂટાછેડા આપવા હોય તો 8 અને 6 માર્કના 2 દાખલા પણ પૂછે. પણ એક દાખલો 14 માર્કનો હશે, એના અથવામાં એક 8 અને 6 નો હશે. એવું નહીં થાય કે પ્રશ્ન નંબર 3 તેમાં 8 ગુણનો એક દાખલો, બીજો 6 ગુણનો. એના અથવામાં 8 અને 6 આ જે પિક્ચર છે એવું કઈ દિવસ આવતું નથી. એક દાખલો 14 માર્કનો રહેવાનો છે, બીજાના છૂટાછેડા કરશે કદાચ. ઓકે, આવું હોઈ શકે. તમે જૂના પ્રશ્નપત્ર જોઈ શકે અથવા તો આપણા ચેનલ પર બધા જ પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાના છે. VNSUમાં જે પણ ટૂંકા પ્રશ્ન આવી ગયા થિયરી છે, અકાઉન્ટમાં ઓકે, દાખલા જે બધી ચર્ચા કરવાના છે પ્લસ સ્ટેટનો. બાકીના જે થિયરિકલ વિષયો છે એમાં મહત્વના જે પણ પ્રશ્ન હશે એ તમને વિડીયો પર બધા પ્રશ્નો મળી જશે. ઓકે, વાંચવાની જવાબદારી તમારી. તો પ્રશ્ન નંબર 3માં 14 ગુણનો એક દાખલો રહેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એ તમારા માટે ટૂંક નોંધ છે. ગમે તે 3 તમને 5 થિયરી આપશે. એમાં તમારે કોઈ પણ 3 લખવાની છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? 4. તો આપણા 5 ચેપ્ટર છે, બધામાં એક થિયરી હોઈ શકે. 50 માર્કનું પ્રશ્નપત્ર છે. કેટલું સરળ છે તમે જોઈ શકો છો, બરાબર ને? તો થાળો આપણે ઓરિજિનલ જગ્યા આવી જઈએ. ક્યાં આવી જઈએ? આપણું જે પહેલું ચેપ્ટર છે તેના પર. કયું? દાખલા વાળું. તો આપણું જે પહેલું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનો કંપનીમાં રૂપાંતર, એમાંથી એક દાખલો 14 માર્કનો ફરજિયાત રહેવાનો છે. એ પ્રશ્ન નંબર 2 કે 3 ગમે ત્યાં સેટ કરી શકે, પણ 3 જ ચેપ્ટર છે દાખલા માટેના. ઉપરના 2 થિયરીના છે. ત્રીજું છે પાકા શરીરનું માળખું, જે તમે ધોરણ 12માં શીખીને આવ્યા છે તે જ છે, પણ થોડું અલગ છે. અહીંયા તમારે હિસાબને લગતી નોંધો. શું છે? હિસાબને લગતી નોંધો એ તમારે જાતે કરવી પડશે, બરાબર? ત્યાર પછી શાખાના હિસાબો છે. એમાં પણ બહુ મજાનો ચેપ્ટર છે શાખાના હિસાબ, બરાબર? ડાળીના હિસાબો. તમને પ્રસ્તાવના અને પ્રકરણની માહિતી તમને આપી જ છે, બરાબર? તમે જોઈ શકો છો તમને કયા કયા પ્રકારની માહિતી આપી છે અંદર. તો હવે ચેનલ પર જોડાઈ રહેજો. જોડાઈ રહેવા બાદ આ જે તમને પિક્ચર બતાવ્યું છે તમે તમારા નોટમાં લખી લેજો, બરાબર? દરેક વિષયમાં આ રીતનું પિક્ચર રહેવાનું છે. ચેનલ પર જોડાઈ રહેવું, કારણ કે તમારે જો પાસ થવું હોય ઘરે બેસીને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો. જે પણ વિડીયો તમારા આવશે તે તમને તાત્કાલિક જોવા મળી રહેશે. ઓકે, તાત્કાલિક જોવા મળશે દરેક ચેપ્ટરના. પ્લસ એક્ઝામને એક દિવસ પહેલા આપણે એવા દાખલા ગણીશું કે તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પછી થિયરી હોય કે દાખલાની વસ્તુ હોય. અને ત્યારબાદ અકાઉન્ટ અને સ્ટેટ એ તમારે આ ચેનલ પર FY BCom સેમ 1 ઘરે બેસીને પૂરેપૂરી તૈયારી કરી શકો છો. ઓકે, એટલે તમને કોઈ દાખલા નહીં આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં દાખલાનો ફોટો અથવા સ્ક્રીનશોટ મૂકી શકો છો, બરાબર? સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરી આપીશું. ઓકે, ધન્યવાદ.